પૂરગ્રસ્ત વિસ્તારની આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે। ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી છે। ખાસ કરીને સુઈગામ સહિતના અનેક ગામોમાં હાલત વધુ છે ગંભીર। બનાસકાંઠામાં રાહત અને બચાવ માટે પૂરતી તાકાત સાથે તંત્ર તૈનાત છે। 5 અધિકારીઓની ખાસ નિમણૂક કરાઈ છે। ઉપરાંત એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને પણ જાણ કરવામાં આવી છે અને જિલ્લામાં મોકલવામાં આવી છે। સાથે પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ખેડૂતોને આપવામાં આવશે। સાથે કેશડોલ થકી પણ વળતર ચૂકવવામાં આવશે તેવું જણાવાયું છે। ફસાયેલા ગુજરાતીઓને ઝડપથી પરત લાવવા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે। કહ્યું, નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સાથે હું સતત સંપર્કમાં છું। આ સંદર્ભે મેં વિદેશ મંત્રી સાથે પણ વાતચીત કરી હતી। તો હાલમાં જે શિબિર મળી રહી છે જૂનાગઢની અંદર, ત્યાં શક્તિસિંહ આવ્યા હતા, તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। એ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું છે। भारतीय नागरिको नेपाल में फसाया है। अपना अनेक गुजरातीओ फसाया है। सतत मारा संपर्क में है। आ लोग ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાઈ ગયો છે। નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત। અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા। જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં। અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે પરિવાર। ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો। પોખરામાં આર્મી કર્ફ્યુ જોવા મળી રહી છે। ચીનો હોટલમાં પરિવાર સુરક્ષિત છે। આજુબાજુની 100 મીટરમાં 6 હોટલ પ્રદર્શનકારીઓએ ફૂંકી મારી છે। નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિત છે। તંત્ર સતત સંપર્કમાં। બિહારના કાર ડ્રાઈવર સહિત 5 લોકો છે હોટલમાં। એક પરિવારના વીણાબેન ખરાડી, રામજીભાઈ ખરાડી, અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદર છે નેપાળમાં। આ તરફ અરવલ્લીના ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં। નેપાળમાં પોખરામાં હોટલમાં સુરક્ષિત છે પરિવાર। મોડાસાના ટિન્ટોઈ ખાતે પરિવાર સાથે કરી વાત। નેપાળના માહોલને જોતા પરિવાર છે ચિંતામાં। મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન, રામજીભાઈ, અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલ હતા। 3-4 દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે 2 દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે। તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે। પણ પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ